એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 377 મુજબ ગુનો દાખલ થયેલો છે, જેમાં એ સિનિયર સિટીઝન એક યુવાનના સાથે કોન્ટેક્ટ રાખતા આ યુવાન દ્વારા તેમના મોબાઈલમાં છે આ સિનિયર સિટીઝન સાથેના પોતાના સંબંધનો છે વિડીયો ઉતારી લીધેલો. ત્યારબાદ છે તેમને બ્લેકમેલ કરીને તેમની પાસે પૈસાની માગણી કરેલી. તો જે તે સમયે જ્યારે આ સિનિયર સિટીઝન છે તેમના દ્વારા ના પાડવામાં આવતા આ યુવાને પોતે જે વિડીયો ઉતારેલું છે તે સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની. આ ઉપરાંત પોતે છે એ સુસાઇડ નોટ લખશે અને જેમાં આ જે મોટી ઉંમરના સિનિયર સિટીઝન છે તેમનું નામ લખી અને વેલિંગ્ટન ડેમમાં આપઘાત કરશે અને આવી હકીકત જણાવી, જેથી કરીને આ જે ભોગ બનનાર છે તે ગભરાઈ ગયેલા અને પોલીસ ફરિયાદ કરેલી નહીં. તો આ જે સંબંધ છે તેમનો 3 વર્ષ સુધી ચાલેલો અને તેમાં છે આ જે આરોપી યુવાન છે તેમના દ્વારા કુલ 31 લાખ રૂપિયા છે લીધેલા, જે પૈકી 2 લાખ રૂપિયા ચેકથી ચૂકવેલા અને અન્ય 29 લાખ રૂપિયાની રકમ છે કેશથી આપેલી. ત્યારબાદ આ આરોપી દ્વારા હજુ પણ વધુ રૂપિયાની માગણી કરતાં અંતે કંટાળીને આ જે વડીલ છે તેમને તેમના જમાઈને વાત કરેલી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવેલી. હાલ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે, નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવે છે. આગળની કાર્યવાહી શરૂ છે. આરોપી સંપર્કમાં કેવી રીતે આવ્યો? આરોપી અને આ જે ભોગ બનનાર છે બંને ફેસબુકના માધ્યમથી સંપર્કમાં આવેલા અને ત્યારબાદ છે બંને જૂનાગઢના જ રહેવાસી હોય તો રૂબરૂ કોન્ટેક્ટ થયેલા.